હલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 4માં લાસ્ટ ટોપિક બાકી રહી ગયો છે. એના પછીનો છે એનસીઆરટી નીકળો છે, જે ગુજરાત બોર્ડની ખબર નથી નીકળે કે નહીં. સંઘાતનો સિદ્ધાંત છે એ આપણે ઉદ્દીપકની અસર અને સંઘાતનો સિદ્ધાંત છે એને એકવાર જોઈ લઈએ. તો ઉદ્દીપકની અસરની વાત કરીએ કે પ્રક્રિયા વેગ ઉપર જે ઉદ્દીપક છે એ શું અસર કરી શકે. તો બહુ સિમ્પલ છે કે ઉદ્દીપક છે એ કેવો પદાર્થ છે. તો આ તો બધાને ખબર છે. ઉદ્દીપક એવો પદાર્થ છે કે જે પ્રક્રિયામાં ભાગ લેશે પણ પ્રક્રિયાની અંદર પાછું મળી જશે, પ્રક્રિયાનો વેગ વધારશે. પ્રક્રિયાની અંદર ભાગ લેશેનો અર્થ કે નિપજું બનાવવામાં ક્યાંય નિપજની અંદર નહીં આવે, પણ નિપજું બનાવવામાં સરળતા કરી આપશે. ઓકે, એટલે ઉદ્દીપક એવો પદાર્થ કે આપણે નોર્મલ એવું કહીએ છીએ પ્રક્રિયામાં ભાગ નથી લેતો પણ પ્રક્રિયાનો વેગ વધારે છે, પણ પ્રક્રિયામાં ભાગ લીધા વગર પ્રક્રિયાનો વેગ વધારી શકે નહીં. બહુ સિમ્પલ પ્રક્રિયા છે. ફોર એક્ઝામ્પલ પોટેશિયમ ક્લોરેટ KClO3. હવે આ KClO3 છે એમાંથી ઓક્સિજન છે એ જો તમારે મેળવવો હોય તો શું થાય કે KCl + O2. ઓકે, 3 દુના 6 એટલે આ થઈ જશે 2KCl. જો સામાન્ય રીતે આ જ પ્રક્રિયા કરવામાં આવે તો 2 કલાક જેવી આ પ્રક્રિયા થાય ત્યારે માત્ર ઓક્સિજન છે છૂટો પડે છે. પણ જો અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એ ઉદ્દીપક તરીકે ઉમેરી દો તો આ પ્રક્રિયા છે વિધિન હાફ એન અવર, અડધા કલાક પહેલા આ પ્રક્રિયા છે પૂરી થઈ જાય. એનો અર્થ એવો થયો કે ઉદ્દીપક કંઈક તો કરતો હોવો જોઈએ જેથી પ્રક્રિયા છે એ ફાસ્ટ થાય છે. ઓકે, તો હવે આલેખની રીતે આપણે જોઈએ તો બહુ સિમ્પલ આલેખ. આ જે આપણે ગઈકાલે જોઈ ગયા અથવા તો તમે આગળ જોઈ ગયા હતા એ જ. આ છે આપણી પ્રક્રિયા અક્ષ છે અને આ છે ઉર્જા છે. ઓકે, તો ઉપર જશે એમ વધશે અને પ્રક્રિયા છે આમ જશે તો વધશે અથવા તો પ્રક્રિયાનો વેગ છે. હવે સામાન્ય રીતે પ્રક્રિયકો પાસે કાંઈક ઉર્જા તો હશે, તમારું જે પણ રિએક્ટન્ટ છે એની પાસે કાંઈક ઉર્જા તો હશે. એ જ્યારે આટલી ઉર્જા એ પહોંચે આ એને આ પ્રક્રિયકમાંથી આ સક્રિયકૃત સંકીર્ણની અંદર ફેરવાઈ ગયું. ઓકે, અહીંયા બનાવશે એ સક્રિયકૃત સંકીર્ણ. આ જે ઉર્જા છે મિનિમમ ઉર્જા જે જોઈએ દેહલી ઉર્જા અહીંયા સુધી પહોંચ્યો. હવે એમાંથી નિપજ બનાવશે. ઓકે, નિપજ વધારે પણ બનાવી શકે, ઓછી પણ બનાવી શકે, એના આધારે ઉષ્મા શોષક ઉષ્માક્ષેપક એ તો તમે જોઈ ગયા છો. તો આ ઉર્જા છે એ કહેવાય છે સક્રિયકરણ ઉર્જા. મીન્સ પ્રક્રિયક પાસે કંઈક ઉર્જા હતી, વધારાની ઉર્જા આપી તો એ સક્રિયકૃત સંકીર્ણ મીન્સ એના બધા બંધ તૂટી શક્યા અને હવે એવી કન્ડિશનમાં આવ્યું છે કે હવે એ નિપજમાં ફેરવવાની શરૂઆત કરશે. મીન્સ આટલી ઉર્જા આપો તો એ નિપજમાં ફેરવવાની શરૂઆત કરશે વિધાઉટ કેટલિસ્ટ, ઉદ્દીપક વગર. ઓકે, આ ઉદ્દીપક વગરની વાત છે. હવે જો હું આ પ્રક્રિયાની અંદર ઉદ્દીપક ઉમેરું તો શું થાય? તો કે ઉદ્દીપક ઉમેરું તો આ પ્રક્રિયાની અંદર ઉદ્દીપક શું કરશે? તો ઉદ્દીપક છે એ એવો વૈકલ્પિક માર્ગ કરશે કે જેથી કરીને પ્રક્રિયા ફાસ્ટ થશે. તો હવે ભાઈ આ માર્ગ કેવો અથવા તો શું કરશે? તો બહુ સિમ્પલ વસ્તુ છે કે ઉદ્દીપક એવું કરશે કે જે આટલી બધી ઉર્જા જોઈએ છે ને એના બદલે ઓછી ઉર્જાથી પ્રક્રિયકો નજીક આવી જાય એવું કરશે. મીન્સ આપણને ખ્યાલ છે કે કોઈ પણ ઉદ્દીપક છે એની અંદરની સપાટી ઉપર બધી તરફ સરખું બળ લાગે છે. અહીંયા છે એ આપણને ખ્યાલ છે અવશેષી બળો લાગતા હોય છે ને બાહ્ય સપાટી પર. તો એ ઉદ્દીપકોને આકર્ષે અને બે જોડાશે, સક્રિયકૃત સંકીર્ણ બનશે, નિપજ બની જશે. તો અહીંયા જે એની આકર્ષવાની વૃત્તિ મીન્સ પ્રક્રિયકો ઝડપથી જે નજીક આવી જાય એવી વાત છે અહીંયા. તો આ જ પ્રક્રિયકને જ્યારે ઉદ્દીપક ઉમેરવામાં આવે ત્યારે આ જે એનર્જી બેરિયર છે, એનર્જી બેરિયર મીન્સ આ જે મિનિમમ ઉર્જા જોતી હતી મીન્સ અથવા તો સક્રિયકૃત સંકીર્ણ બનવા માટેની જે ઉર્જા છે ઓછી કરી નાખશે. અને હવે શું થશે તો હવે આમાંથી નિપજ છે એ બની જશે. એનો અર્થ એવો થયો કે આ ઉર્જાનો ગેપ પહેલા આટલો જોઈતો હતો, આટલો બધો ઉર્જાનો ગેપ જોઈતો હતો, એ ઉર્જાના ગેપને હવે નાનો કરી દીધો. એનો અર્થ એવો થયો કે સક્રિયકરણ ઉર્જા ઘટાડી દીધી. મીન્સ ઉદ્દીપકો પાસે જે ઉર્જા હતી એ તો ફિક્સ જ રહેશે. ચા બનાવવા વાળી વાત છે કે તમે દૂધ લ્યો, ચા લ્યો, પાણી લ્યો, ખાંડ લ્યો. હવે એને તમારે કંઈક ઉર્જા તો એની પાસે છે, સાવ એવા નથી ઉર્જા નથી. એનર્જી આપો, એક સમય એવો આવશે કે બધા એકબીજા સાથે રિએક્ટ થઈ જશે, મધ્યવર્તી સંકીર્ણ બનાવશે, પછી એમાંથી નિપજ બનવાની શરૂઆત થશે એટલે તમારે એનર્જી છે ઘટાડી દેવી પડશે. એનર્જી ઘટાડો તો અહીંયા તમે એકદમ ફ્રીજનું ઠંડુ દૂધ લીધું હોય, બહુ સિમ્પલ વસ્તુ, ફ્રીજનું ઠંડુ દૂધ લીધું હોય તો એને તમારે વધારે ઉર્જા આપવી પડે. એના બદલે તમે એક બાજુ દૂધ ગરમ કરી રાખ્યું છે, પાણી અને દૂધ, તો એને તમારે ચામાં ફેરવો તો ઓછી ઉર્જાની જરૂર પડે. સેમ એવું છે અહીંયા ઉદ્દીપક વાપરો તો આ સક્રિયકરણ ઉર્જાને ઘટાડી નાખશે, સક્રિયકરણ ઉર્જાને ઘટાડી નાખશે. એનો અર્થ એવો થયો કે સક્રિયકરણ ઉર્જા છે એ જો ઘટે તો પ્રક્રિયા ફાસ્ટ થાય.
એટલે ઉદ્દીપક શું કરતો હશે? તો ઉદ્દીપક છે એ સક્રિયકરણ ઉર્જાને ઘટાડે છે અને પ્રક્રિયાનો વેગ વધારે છે. આ ખાસ યાદ રહેવું જોઈએ કે ઉદ્દીપકનું કામ શું. આ તો જીકેમાં પણ પૂછે છે. આનાથી આગળ જશો તો કોમ્પિટિટિવ એક્ઝામ આપશો તો એમાંય આવશે કે ઉદ્દીપક છે એ શું કરે છે. તો ઉદ્દીપક છે એ સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે અને પ્રક્રિયાનો વેગ છે એ વધારે છે. ફોર એક્ઝામ્પલ ઉદ્દીપક વગર છે અને આ પ્રક્રિયા છે એ ઉદ્દીપક સાથેની છે. ઓકે, તો ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરાવો તો સક્રિયકરણ ઉર્જા છે એ ઘટાડી દેશે અને પ્રક્રિયાને નવો માર્ગ કરી દીધો. મેં કીધું વૈકલ્પિક માર્ગ, નવો માર્ગ કરી દીધો અને પ્રક્રિયા છે ફાસ્ટ થવા માંડી. પ્રક્રિયાનો વેગ છે વધી ગયો. એટલે જે પ્રક્રિયા 2 કલાકે 3 કલાકે પૂરી થતી હતી એ અડધી કલાકની અંદર પૂરી થવા માંડી. હવે આ ઉદ્દીપક છે એના બીજા પણ આપણે આર્હેનીય સમીકરણ સાથે જો તમે સરખાવવાનો પ્રયત્ન કરો તો આર્હેનીય સમીકરણ k a × e - મીન્સ સક્રિયકરણ ઉર્જા છે એ જો ઓછી થાય તો શું થશે? તો કે સક્રિયકરણ ઉર્જા છે એ ઓછી થાય મીન્સ સક્રિયકરણ ઉર્જા છે એ ઘટે, વેગ છે એ વધે. આ ગાંઠ મારીને યાદ રાખી લેશું આપણે. ઓકે, આના મદદથી બીજો શું ખબર પડે? તો કે ઉદ્દીપક છે એનું ઓછું પ્રમાણ. 4-5 બાબતો છે એને હું ક્રમશઃ લખી દઉં કારણ કે આને આપણે હવે કાઢીને લખીએ. સૌથી પહેલી બાબત છે ઉદ્દીપકનું ઓછું પ્રમાણ. મીન્સ ઉદ્દીપક અતિ ઓછો હશે. ઉદ્દીપક જ્યારે અતિ ઓછો હશે, ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પણ વધારે પ્રક્રિયકોને સક્રિય કરી શકે છે અથવા તો વધારે પ્રક્રિયકોના જથ્થાને ઉદ્દીપિત કરશે. મીન્સ પ્રક્રિયામાં ભાગ લેતા કરશે. આ પહેલું છે. બીજો ઉદ્દીપક શું કરે છે? તો કે ઉદ્દીપક છે એ પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા નથી બદલાવતું. પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી બદલાવતો નથી. મીન્સ ડેલ્ટા જી છે અચળ રહેશે. ડેલ્ટા જી માં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. ત્રીજી વસ્તુ છે કે એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા 11મા ધોરણની અંદર ઉષ્માગતિશાસ્ત્ર ભણી ગયા છો એટલે હવે ખ્યાલ હશે. સ્વયંસ્ફુરિત એટલે આપમેળે થતી પ્રક્રિયાઓ છે. આ આપમેળે થતી પ્રક્રિયાઓ છે એને ઉદ્દીપિત કરે છે. એટલે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરશે. ઓકે, હવે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરશે પણ બિન સ્વયંસ્ફુરિત હશે તો કે ભાઈ પણ બિન સ્વયંસ્ફુરિત હશે મીન્સ આપમેળે નહીં થતી હોય પ્રક્રિયાને ગમે એટલો ઉદ્દીપક આપો તો એ પ્રક્રિયા થશે નહીં. એટલે બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત નહીં કરે. બહુ સિમ્પલ વસ્તુ છે કે બરફનો ક્યુબ રાખ્યો છે એમાંથી પાણી થઈ ગયું. હવે શું થયું? તો કે એને તમે ગમે એટલો ઉદ્દીપક આપો તો કઈ પાણીમાંથી બરફ ઓટોમેટિક થશે નહીં. એની સાથે ટેમ્પરેચરનો ચેન્જ છે એ તમારે લાવવો પડશે. ખાલી ઉદ્દીપકથી નહીં થાય. મીન્સ બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરશે નહીં. ત્યાર પછી આપણે ચોથી બાબતને જોઈએ તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક નથી બદલાતો. મીન્સ સંતુલન અચળાંક છે એ કેવું રાખશે? તો કે અચળ રાખશે. ઓકે, ઉદ્દીપિત જે પણ પ્રક્રિયા થશે એના સંતુલન અચળાંક છે અચળ રહેશે. સંતુલન અચળાંક છે એને બદલાવતો નથી. પણ સંતુલન કરવાની ઝડપ જે છે, જે સંતુલનની ઝડપ છે, સંતુલન પ્રાપ્ત કરવાની ઝડપ છે એ વધારશે. મીન્સ સંતુલનમાં તો જોઈ ગયા કે પ્રક્રિયકમાંથી નીપજ બને અને ધીમે ધીમે એક સમય એવો આવે કે પ્રક્રિયકમાંથી નીપજ બનવાનો દર અને નીપજમાંથી પ્રક્રિયક બનવાનો દર સરખો થઈ જાય તો એને ક્યાંક આપણે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી એવું કહેવાય. તો આ જે પ્રક્રિયકો છે એમાંથી નીપજો છે એ જલ્દી બને એવું કામ કરશે એટલે સંતુલન જલ્દી પ્રાપ્ત થઈ જશે. મીન્સ સંતુલન પ્રાપ્ત કરવાની જે ઝડપ છે એને વધારી દેશે. હવે પુરોગામી અને પ્રતિગામી આપણી પાસે બે પ્રક્રિયાઓ હોય. સંતુલન જે આવે ત્યાં પુરોગામી અને પ્રતિગામી બે પ્રક્રિયાઓ હોય. તો શું કરશે? તો કે ભાઈ પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા, પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓને સરખી માત્રામાં ઉદ્દીપિત કરશે. સરખી માત્રામાં
ઉદ્દીપિત કરશે. મીન્સ જેટલો પૂર્વગામી પ્રક્રિયા માટે ઇફેક્ટિવ એટલો જ પ્રતિગામી પ્રક્રિયાઓ માટે એટલો જ આપણને ઉદ્દીપિત કરી દેશે. એટલે પુરોગામી માટે જેટલો ઇફેક્ટિવ એટલો જ પ્રતિગામી પ્રક્રિયા માટે આપણને ઇફેક્ટિવ રહેશે. એનો અર્થ એવો કે ઉદ્દીપક છે એટલો જ રહેશે. મીન્સ એનો જથ્થો છે એ સમાન રહેશે અને પ્રક્રિયાને અંતે તમને પાછું મળી જશે. પ્રક્રિયા અંતે પાછું મળશે. જથ્થો સમાન, ઉદ્દીપકનું બંધારણ પણ કેવું રહેશે? તો કે બંધારણ પણ સમાન જ રહેશે. મીન્સ ઉદ્દીપક છે ન એનું સંઘટન બદલાય કે ન એ પ્રક્રિયાને અંતે ઓછો વધારે મળે. જેટલો તમે એડ કર્યો છે એટલો જ તમને મળશે. આ 5 મુદ્દાઓ 4 મુદ્દાઓ આપણે માટે અગત્યના છે. લાસ્ટ યરના નીટના પેપરમાં પૂછાઈ ગયું છે અને આ વર્ષે અત્યારે જે માર્ચ 2020 નું પેપર ગયું એની અંદર પણ હતું કે ભાઈ ઉદ્દીપક શું કરે છે? તો કે પ્રક્રિયાને વૈકલ્પિક માર્ગ છે એ કરી આપશે અને પ્રક્રિયાનો વેગ છે એ વધારશે. હવે જો કોઈ પદાર્થ પ્રક્રિયાનો વેગ ઘટાડી દેતો હોય તો એ ક્યાંક આપણે 5મા ચેપ્ટરમાં જોઈ ગયા હતા કે એને નિરોધકો કહેવાય. અને જો એ પ્રક્રિયાના વેગને ઉદ્દીપકો વધારે એના કરતા એ પદાર્થ ઉમેરીને વધારે વધી જતો હોય તો એને પ્રવર્ધકો કીધા હતા. એટલે અહીંયા આપણે ઉદ્દીપકનો વેગ વધારે એના માટે જ વાત કરશું. જો ઉદ્દીપકનો વેગ ઘટાડતા હોય તો એને આપણે અહીંયા લઈશું નહીં. અહીંયા આપણે ઉદ્દીપક છે એ રાસાયણિક પ્રક્રિયાના વેગને કેવી રીતે અસર કરે એના માટે જોઈ ગયા. હવે આપણે સંઘાતના સિદ્ધાંત વિશે વાત કરીએ. સંઘાતનો સિદ્ધાંત લાસ્ટ ટોપિક છે. મેક્સ સ્ટ્રોટ્સ અને વિલિયમ લુઈસ 1916 થી 1918 માં વિકસાવેલો. મોસ્ટ ઓફ ઉર્જીય બાબતો મીન્સ એનર્જેટિક જે બાબતો છે, ઉર્જાને અનુલક્ષીને બાબતો છે એના વિશે વધારે વાત કરી છે. વાયુઓની જે ગતિ ઉર્જા છે એના ઉપર ડિપેન્ડ છે. અહીંયા જે પણ પરમાણુઓ છે એને સખત ગોળા તરીકે અથવા તો જે પણ પ્રક્રિયામાં ભાગ લેતા વાયુઓ છે એને સખત ગોળા તરીકે કલ્પેલા છે. અને પ્રતિ સેકન્ડ મીન્સ 1 સેકન્ડમાં કેટલી અથડામણ પામે છે એના ઉપર એને આવૃત્તિ કીધી છે. મીન્સ કે કોઈ જો પણ આપણી પાસે કોઈ પ્રક્રિયા મિશ્રણ હોય તો આ જે પ્રક્રિયા મિશ્રણ છે આ પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે સંઘાતની સંખ્યા, સંઘાત મીન્સ કે અથડામણની સંઘાતની જે સંખ્યા છે એને સંઘાત આવૃત્તિ Z તરીકે વર્ગીકૃત કરી. એને સંઘાત આવૃત્તિ એવું નામ આપ્યું. તો આ જે છે આપણે આર્હેનિયસનું જે સમીકરણ છે સેમ એના જેવું સમીકરણ છે એવું. આ જે સંઘાતની આવૃત્તિ કીધું એક આ બાબત ઉપર ડિપેન્ડ રહેશે પહેલી બાબત, અને બીજી બાબત આ જે સિદ્ધાંત છે એ બીજી સક્રિયકરણ ઉર્જા ઉપર આધાર રહેશે. આ તો તમે હમણાં જ જોઈ ગયા કે સક્રિયકરણ ઉર્જા છે જો ઓછી થાય તો પ્રક્રિયાનો વેગ છે એ વધી જાય. પહેલી બાબત કે પ્રતિ સેકન્ડે મિશ્રણમાંના અણુઓની અથડામણ વધવી જોઈએ. સંઘાત છે એ વધવો જોઈએ. અથડામણ થશે તો નિપજ બનશે અને સક્રિયકરણ ઉર્જા છે એ ઓછી હોવી જોઈએ જેથી કરીને પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ છે એ વધારે થાય અને નિપજો છે એ આપણને વધારે મળે. તો આ બે બાબતો ઉપર આધાર રાખ્યો. તો આ આર્હેનિયસના સમીકરણ આને જે સમીકરણ આપ્યું એ સમીકરણ છે આવું છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ Z સંઘાત આવૃત્તિ Z ઇન આ જો તમારી પાસે A અને B તમારી પાસે ભાગ લેતા પરમાણુઓ હોય અથવા તો અણુ હોય તો એની સંઘાત આવૃત્તિ છે અને AB એવું નામ આપ્યું છે into A raised to power -E/RT. જો આ જ સમીકરણને આપણા આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવો તો વેગ k ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે અહીંયા આપણે કેમ લીધું તો A into E raised to power -E/RT મીન્સ અહીંયા આ ZAB સંઘાત આવૃત્તિ અને અહીંયા આર્હેનિયસ આવૃત્તિ. ત્યાં ક્યાંક આર્હેનિયસનું પરિબળ આપણે આવૃત્તિ તરીકે પણ ઓળખી ગયા હતા. આ બંને લગભગ ઇક્વલ હોવા જોઈએ. આ Z છે સંઘાત આવૃત્તિ મીન્સ A અને B પરમાણુ કેટલા અથડાય છે એની સંભાવ્યતા પોસિબિલિટી છે એ દર્શાવે છે. A અને B છે પ્રતિ સેકન્ડે કેટલી અથડામણ થાય છે સંભાવ્યતા તો નહીં સોરી એને તો આપણે હજી અલગ નામ આપશું. A અને B અણુઓ છે કેટલા અથડાય છે અને ZAB એની આવૃત્તિ તરીકે ઓળખો છે. અહીંયા આર્હેનિયસ ફેક્ટર A તરીકે એને લીધો છે.
તો અહીંયા આપણે આગળ જોઈએ તો આ બેને સરખાવો તો શું થાય તો કે ZAB = A આર્હેનિયસ અવયવ જેવું જ થવું જોઈએ મૂલ્ય છે એનું. ઓકે, હવે અહીંયા આપણે જો વાત કરીએ તો અહીંયા દ્વિઆણ્વીય પ્રક્રિયાઓ હોય, બે અણુઓ દ્વિઆણ્વીય 1 અને 2 બે અણુ અથડાતા હોય ત્યારે આપણે આ રીતે આને લખી શકીએ છીએ. હવે અહીંયા આ પરમાણ્વીય જે સ્પીસીસ લખી છે એ સાદી પ્રક્રિયાઓ હોય તો વર્ગીકૃત કરી શકાશે, પણ જો કોમ્પ્લેક્સ થઈ જાય સંકીર્ણ પ્રક્રિયાઓ હોય તો સંકીર્ણ પ્રક્રિયાઓ છે એના માટે આની ઉપયોગિતાઓ છે બહુ ઓછી, રિઝલ્ટ છે એ પ્રોપર નહીં મળે. જે રિઝલ્ટ મળે છે એ તમને રિઝલ્ટ પ્રોપર નથી મળતા. સાદી પ્રક્રિયાઓ માટે જેટલા ઇફેક્ટિવ રિઝલ્ટ મળે છે એટલા ઇફેક્ટિવ રિઝલ્ટ છે એ તમને સંકીર્ણ પ્રક્રિયાઓ માટે જોવા મળતા નથી. તો હવે આપણે જોઈએ કે આવું શા માટે થતું હશે. મીન્સ કે જે સાદા સ્પીસીસ છે એના માટે તમે વેગનું જે અર્થઘટન કરો એ પ્રોપર મળે છે, સંકીર્ણ માટે શું કામ નથી મળતું? તો કે સાદા જે આપણી સાદી પ્રક્રિયાઓ છે મીન્સ કે ઓછા અણુઓ જે છે એ પ્રક્રિયાની અંદર ભાગ લેતા હોય તો એવી પ્રક્રિયાઓ માટે એના જે મૂલ્યો આપણને મળે છે એ મૂલ્યો છે એની અંદર શું થાય તો કે એની અંદર સાદી પ્રક્રિયાઓની અંદર આપણે વાત થઈ હતી આણ્વિકતામાં કે જ્યારે એ સંઘાત પામે તો જ્યારે આણ્વિકતા ઓછી હોય ત્યારે શું થાય તો કે આણ્વિકતા ઓછી હોય ત્યારે જે સંઘાત છે એ સંઘાતના પરિણામો છે એ આપણને ફાયદાકારક રહે, એક આણ્વીય અને દ્વિઆણ્વીય. પછી એનાથી વધારે અણુઓ જ્યારે અથડામણ કરતા હોય ત્યારે આપણને ખ્યાલ છે કે એના સંઘાત છે એટલા ઇફેક્ટિવ હોય કારણ કે સ્ટેપ બાય સ્ટેપ રિએક્શન થતા હોય એટલે કોમ્પ્લેક્સ રિએક્શન્સ છે એના માટે આ એટલો ઇફેક્ટિવ રહેતો નથી, આ જે સંઘાતનો સિદ્ધાંત છે. હવે અહીંયા શું થતું હશે તો એના માટે જો આપણે વાત કરીએ તો આ સંઘાત કેવો થવો જોઈએ એ બહુ અગત્યનું છે. જે આપણે હેલો આલ્કેન હેલો એરિનમાં જોઈ ગયા છીએ એટલે આપણને થોડોક સહેલો થશે. હવે એના માટે વાત કરીએ જે સંઘાત થાય છે એ સંઘાત કેવો હોવો જોઈએ. તો આ સંઘાત માટે આપણે વાત કરીએ તો આ સંઘાત છે એ કોઈ પણ અણુ અથડાય એટલે શું નિપજ બનાવી દે તો કે ના, એવું નથી. આ સંઘાત છે એ યોગ્ય દિશામાંથી થવો જોઈએ. યોગ્ય દિશામાંથી જ્યારે થાય એનો અર્થ એવો કે જે પણ અણુ અથડાય છે અણુનો દિક્વિન્યાસ છે એ જોવામાં આવતો હોય છે. દિશા જોઈએ છીએ એનો અર્થ એવો કે એનો દિક્વિન્યાસ જોવો પડશે. તો એક છે એ આપણી બાબત કઈ હોઈ શકે તો કે સૌથી પહેલું એ છે કે બધા જ સંઘાત છે એ નિપજ નહીં બનાવે. અને બીજી બાબત છે કે સંઘાત છે યોગ્ય દિશામાંથી થવો જોઈએ. યોગ્ય દિશામાંથી જો સંઘાત થાય તો જ નિપજ બનશે, નહીતર નિપજ નહીં બને. આ આપણને ખ્યાલ હોવો જોઈએ કે યોગ્ય દિશામાંથી અથડામણ થાય તો જ નિપજ બનશે, નહીતર નિપજ નહીં બને. અને દરેક સંઘાત છે નિપજમાં રૂપાંતર પામે એવું પણ જરૂરી હોતું નથી. આ સંઘાત યોગ્ય દિશામાંથી થાય તો જ નિપજ છે એ બને. હવે અહીંયા શું થાય તો કે જ્યારે સંઘાત થાય આ સંઘાત થાય ત્યારે પહેલા તો શું થાય તો કે મધ્યવર્તી સંકીર્ણ બને. હવે બહુ સિમ્પલ પ્રક્રિયા છે, તમને આવડે છે. ધારો કે CH3 અહીંયા બ્રોમિન એની સાથે હું OH ની પ્રક્રિયા કાર્બન અને એની સાથે બ્રોમિન કાર્બન એની સાથે બ્રોમિન આની પ્રક્રિયા OH- સાથે ન્યુક્લિયોફિલ વાળી પ્રક્રિયા છે એ જો કરવામાં આવે તો હું તમને બે પ્રક્રિયાઓ છે એમાંથી તમને કઈ પ્રક્રિયા છે એ નિપજમાં રૂપાંતર પામશે અને કઈ નહીં પામે એની વાત કરીએ. તો જો આ OH સમૂહ છે આપણે અલગથી લઈએ કે આ OH સમૂહ છે જો આ જ દિશામાંથી અથડામણ પામે તો આ OH અહીંયા આ જે છે એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઇનસ ડેલ્ટા ચાર્જ. આ કાર્બો કેટાયન બની ગયો, આ માઇનસ ચાર્જ. તો આ છે એ જ્યારે કાર્બો કેટાયન ઉપર હુમલો કરે ત્યારે આ નેગેટિવ ચાર્જ પહેલા નજીક આવી જાય. નેગેટિવ ચાર્જ નજીક આવે તો આ બે નેગેટિવ ચાર્જ છે એ શું થાય તો કે અપાકર્ષિત થાય. તો આ અયોગ્ય સંઘાત થયો. મીન્સ આ નિપજ છે એ બનવાની દિશા તરફ નથી જતો એટલે અયોગ્ય સંઘાત છે. મીન્સ દિક્વિન્યાસ છે યોગ્ય નથી. આની જગ્યાએ જો આમ થતું હોત તો કે OH- આ તરફ હોય વત્તા કાર્બન છે આવી રીતે કેટાયન હોય, અહીંયા બ્રોમિન હોય તો આ OH સમૂહ અહીંયાથી જ્યારે હુમલો કરે ત્યારે અહીંયા બ્રોમિન તો આ તરફ છે, યોગ્ય દિશામાંથી હુમલો થશે તો આ જે છે એ કેવો થશે તો કે યોગ્ય સંઘાત થશે. જો અયોગ્ય સંઘાત થાય તો નિપજ ન મળે, યોગ્ય સંઘાત થાય તો નિપજ છે મળે તમને. બીજું સિમ્પલ ઉદાહરણ
ધારો કે 2 હાઇડ્રોઆયોડિક એસિડના અણુ છે એ અથડાય તો હાઇડ્રોજનમાં આયોડિન છૂટા પડે, લખી નાખ્યું, પણ આમ નહીં થાય. ધારો કે જો હાઇડ્રોજન અને આયોડિન, ઓકે, બીજો હાઇડ્રોજન અને આયોડિન, આ બે અણુઓ વચ્ચે સંઘાત થાય તો શું થશે? તો કે આ બે વચ્ચે બંધ બનશે, આ બંધ તૂટશે. એટલે શું થયું? તો કે ઉપરના બે હાઇડ્રોજન જોડાઈ ગયા એટલે H2, નીચેના બે આયોડિન જોડાઈ ગયા એટલે I2. પણ જો આનો સંઘાત આમ થાય તો હાઇડ્રોજન અને આયોડિન, આયોડિન અને હાઇડ્રોજન, તો શું થાય? તો કે અહીંયા આ બે નજીક આવે, આ બે નજીક આવે, આ બંધ તૂટે તો શું થાય? તો કે ફરી પાછો ઉપર હાઇડ્રોઆયોડિક એસિડ ની નીચે હાઇડ્રોઆયોડિક એસિડ. મીન્સ યોગ્ય દિશામાંથી સંઘાત થવો આવશ્યક છે. યોગ્ય દિશા સાથે હશે, યોગ્ય દિક વિન્યાસ હશે તો નિપજ મળશે, અને જો યોગ્ય દિક વિન્યાસ નહીં હોય તો નિપજ નહીં મળે. એનો અર્થ એવો થયો કે જ્યારે સંઘાત થાય, અથડામણ થાય અણુઓની, ત્યારે યોગ્ય દિશામાંથી અથડાવા કમ્પલસરી છે. યોગ્ય દિશામાંથી અથડાશે તો જ નિપજની અંદર ફેરવાશે. હવે અહીંયા પોસિબિલિટી જોવાની છે, સંભાવના, કે આપણે અણુઓને અથડાવીએ છીએ એટલે તો હું એવું માની લઉં ચલો જેટલા અણુ અથડાય છે બધા નિપજ બનાવી દેશે, તો કે ના, અલગ અલગ સંભાવના છે દિક વિન્યાસના આધારે. તો સંભાવનાને આધારે એક નવો એણે અવયવ આપ્યો જેને સંભાવ્યતા અવયવ P, પ્રોબેબિલિટી, પોસિબિલિટી, પ્રોબેબિલિટી, સંભાવ્યતા અવયવ આપ્યો. એને જો આપણે લખીએ તો આ જે આપણું ઇક્વેશન હતું એ ઇક્વેશનની અંદર થોડોક ચેન્જ થઈ જશે. જે ઇક્વેશન છે એ ઇક્વેશનની અંદર વેગ P, ઓકે, ઇન્ટુ ZAB e⁻⁻ RT. હવે આપણો સંઘાતનો સિદ્ધાંત છે એની અંદર સક્રિયકરણ ઉર્જા, અણુનો દિક વિન્યાસ, જો આ જે સંઘાત અને સક્રિયકરણ ઉર્જા આ બંને છે, સંઘાતની અંદર સક્રિયકરણ ઉર્જા અને અણુઓનો જે દિક વિન્યાસ છે એ જો પ્રોપર હોય તો જ નિપજ મળે. જો એ બે યોગ્ય ન હોય, યોગ્ય હોય તો નિપજ મળે. કોણ કોણ? તો કે ભાઈ દિક વિન્યાસ અને સક્રિયકરણ ઉર્જા. જો સક્રિયકરણ ઉર્જા ઓછી હોય, દિક વિન્યાસ યોગ્ય હોય તો નિપજ મળશે. જો આ અયોગ્ય હોય તો નિપજ છે નહીં મળે. કોણ? તો કે દિક વિન્યાસ અને સક્રિયકરણ ઉર્જા. મીન્સ નિપજ બનવા માટે કયા બે ફેક્ટરની આવશ્યકતા છે? તો કે ભાઈ દિક વિન્યાસ અને સક્રિયકરણ ઉર્જા. યોગ્ય દિક વિન્યાસ હોવો જોઈએ, સક્રિયકરણ ઉર્જા ઓછી હોવી જોઈએ, સંઘાત છે યોગ્ય દિશામાંથી થવો જોઈએ તો નિપજ મળશે, નહીતર નિપજ છે મળશે નહીં. હવે આ સિદ્ધાંતની જ જો આપણે વાત કરીએ તો આ સિદ્ધાંત છે એમાં પણ કેટલીક ખામીઓ છે. એની પહેલી ખામી છે કે અહીંયા જે લીધા છે એને અણુ, અહીંયા આપણે જ્યારે સિદ્ધાંત નક્કી કરો ત્યારે પરમાણુ છે કે અણુ છે એને ગોળા તરીકે અણુ છે એને ગોળા તરીકે લીધા છે. તો પરમાણુને અણુઓ ગોળા જ હોય એવું જરૂરી નથી. અને બીજું છે કે એની સંરચનાની બાબત, મીન્સ બંધારણ યોગ્ય હોવું જોઈએ તો જ નિપજ મળે. પણ એનું જે સંરચના છે, એનું બંધારણ છે એને પણ એને ગણતરીમાં લીધા નથી. મીન્સ આગળના ધોરણમાં જો કેમેસ્ટ્રી સાથે અભ્યાસ કરશો તો આની જે બાબતો છે કે જે બાબતો એનો ગેરફાયદો દર્શાવે છે તો આગળ એના સોલ્યુશન શું થઈ શકે એ મળે છે. હવે અહીંયા આપણે આપણું આ ચોથું ચેપ્ટર રાસાયણિક ગતિશાસ્ત્ર છે પૂરું કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.